નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ચેપ્ટર નંબર 15 છે જે આર્થિક વિકાસ તેના વિશેનો અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલાં આર્થિક વિકાસ કોને કહેવામાં આવે છે? તો કે આર્થિક વિકાસ એટલે જોઈએ તો લોકોની આવકમાં વધારો થવો, માથાદીઠ આવકમાં વધારો થવો અને જીવન ધોરણમાં સુધારો થવો, એટલે આર્થિક વિકાસ થયો કે ભાઈ દરેક વ્યક્તિનો વિકાસ સાધવો, જે પૈસા ટકાની બાબતમાં વિકાસ એટલે તે આર્થિક વિકાસ। પરંતુ આપણે અહીંયા જોઈએ તો વ્યક્તિનો આર્થિક વિકાસ નહીં, પરંતુ સમગ્ર ભારત દેશનો આર્થિક વિકાસ સાધવો કઈ રીતે સાધી શકાય, એના માટે કેવા કેવા પ્રયત્નો કરી શકાય, એનો અભ્યાસ છે એ આપણે અહીંયા સંપૂર્ણ કરવાનું છે। તો દરેક વિદ્યાર્થીને જણાવવાનું કે દરેક વિદ્યાર્થી પોતાની ટેક્સ્ટબુક ખોલી અને ચેપ્ટર નંબર 15 છે એ ખોલી અને અહીંયાથી હું જેમ સમજાવું છું એ પ્રમાણે ત્યાં સમજતું જવાનું છે। તો સૌથી પહેલાં આર્થિક વિકાસ કોને કહેવાય એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। એ પછી વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો એ જોવાનું છે। પછી આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ એ વચ્ચેનો તફાવત જોવાનો છે। ભારતીય અર્થતંત્રનું માળખું જોવાનું છે। ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ રીતે કરવામાં આવેલી છે અને ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ કઈ કઈ છે તેના વિશેનો અભ્યાસ છે તે આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે। તો સૌથી પહેલાં જોઈએ તો આર્થિક વિકાસ એટલે શું? આર્થિક વિકાસ કોને કહેવામાં આવે? અહીંયા જોઈએ તો પાઠનું નામ જ આર્થિક વિકાસ છે। તો આર્થિક વિકાસ એટલે શું? આર્થિક વિકાસ કોને કહેવામાં આવે છે? ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ શેના ઉપરથી કહી શકાય? આવો પ્રશ્ન પૂછાય છે કે ભાઈ ભારત દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ શાના પરથી કહી શકાય છે? તો સૌથી પહેલાં આર્થિક વિકાસ એટલે શું એની વ્યાખ્યા આપેલી છે અહીંયા કે આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે અને જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય, એટલે તે આર્થિક વિકાસ થયો કહેવાય। ફરીવાર આર્થિક વિકાસની આ બે લીટીની જ વ્યાખ્યા છે। આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો, લોકોની માથાદીઠ આવકમાં વધારો થવો અને તેના કારણે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય, તેને આર્થિક વિકાસ કહે છે। ભારતમાં આઝાદી પછીના વર્ષોમાં લોકોની માથાદીઠ આવકમાં ક્રમશ વધારો થાય છે। આપણે જોઈએ તો ભારત દેશ આઝાદ થયો એ પછીના વર્ષમાં જોઈએ તો લોકોની માથાદીઠ આવકમાં ક્રમશ દિવસે દિવસે માથાદીઠ આવક છે એ પણ સતત વધી રહી છે। જેમ કે દેશમાં ખોરાક, રહેઠાણ, કાપડ, કોલસો, વીજળી, અન્ય વપરાશી વસ્તુઓ વગેરેનો વપરાશ વધ્યો છે। ભારતને આઝાદી મળે, આઝાદ થયો એ પછીથી જોઈએ તો દેશની અંદર દરેક ચીજ વસ્તુઓની વપરાશ છે એમાં પણ વધારો થયો છે। એ સિવાય શિક્ષણ, આરોગ્ય, પરિવહન અને સંચાર એટલે સંદેશા વ્યવહારની સેવાઓનો વપરાશ છે એ પણ વધ્યો છે। કે એ સમયમાં જ્યારે ભારત દેશને આઝાદી મળી એ સમયમાં શિક્ષણનું પ્રમાણ, આરોગ્યની સેવાઓ બહુ ઓછી હતી, પરંતુ એ પછીથી જોઈએ તો એમાં ખૂબ જ વધારો છે એ પણ થયેલો જોવા મળે છે। શિક્ષણ, આરોગ્ય, પરિવહન એટલે વાહન વ્યવહાર અને સંચાર એટલે સંદેશા વ્યવહારની સેવાઓનો વપરાશ છે એ પણ સતત દિવસે ને દિવસે વધતો જાય છે, જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો। કે તેના કારણે આપણે ઉપર જે જોયું શિક્ષણ, આરોગ્ય, પરિવહન અને સંચારની સેવાનો વધારો થયો, એના કારણે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે। અગાઉની સરખામણીમાં જરૂરિયાત વધુ સારી રીતે સંતોષાય છે। અગાઉની સરખામણી, પહેલાંની સરખામણી, દાખલા તરીકે ભારત દેશ આઝાદ થયો એ સમયની સરખામણીમાં અત્યારે આપણે સરખામણી કરીએ ને તો આપણી દરેક જરૂરિયાત છે એ પૂરતા પ્રમાણમાં અને વ્યવસ્થિત રીતે વધુ સારી રીતે સંતોષાય છે। આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે। એટલા માટે કહી શકાય કે ભાઈ ભારત દેશની અંદર આર્થિક વિકાસ છે એ થઈ રહ્યો છે। તો આ વાત થઈ આપણે અહીંયા આર્થિક વિકાસની। આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ શાના પરથી કહી શકાય? તો કે આ ઉપરની જે આપણે જોયું એ દરેક ક્ષેત્રનો વપરાશ વધ્યો છે, પ્રગતિ, વિકાસ થઈ રહ્યો છે, એના કારણે કહી શકાય કે દેશની અંદર આર્થિક વિકાસ થઈ રહ્યો છે। અને આર્થિક વિકાસ એટલે શું તેની વ્યાખ્યા આગળની પહેલી બે લીટી છે તેની વ્યાખ્યા ગણવામાં આવે છે। જો આર્થિક વિકાસ સાધવા માટે જોઈએ તો આ બધી ટેકનોલોજીનો ઉપયોગ છે એ ધીમે ધીમે વધતો જશે, એના દ્વારા જ આર્થિક વિકાસમાં વધારો થતો જાય છે। પછી જોવાનું છે આપણે માથાદીઠ આવક।
આગળ આપણે જોયું ને કે ભાઈ લોકોની આવકમાં વધારો થાય, માથાદીઠ આવકમાં વધારો થાય. તો માથાદીઠ આવક કોને કહેવાય? તો કે વર્ષ દરમિયાન મળતી દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગતા જે આંક મળે તે સરેરાશ આવક ગણાય છે અને તે સરેરાશ આવકને માથાદીઠ આવક કહેવામાં આવે છે. વર્ષ દરમિયાન મળતી દેશની કુલ રાષ્ટ્રીય આવકને, જો એક વર્ષની દેશની કુલ રાષ્ટ્રીય આવક એટલે આખા ભારત દેશની કુલ આવક થઈ, કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગતા એનું સૂત્ર પણ આપી શકાય કે ભાઈ માથાદીઠ આવક બરાબર દેશની કુલ રાષ્ટ્રીય આવક છેદમાં દેશની કુલ વસ્તી વડે ભાંગતા જે સરેરાશ આંકડો મળે છે તે આવકને માથાદીઠ આવક કહેવામાં આવે છે. એ પછી જોઈએ તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત વિશે આપણે જોવાનું છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ કોને કહેવાય? જોઈએ તો આમ વૃદ્ધિ અને વિકાસ એ બંને શબ્દો જોઈને તો એક સિક્કાની બે બાજુ છે. જ્યાં વિકાસ થાય ત્યાં વૃદ્ધિ થતી જોવા જ મળે, અને જેમાં વૃદ્ધિ એટલે પણ વધારો થાય છે અને વિકાસ એટલે પણ વધારો થાય છે. પરંતુ અહીંયા જોઈએ તો અર્થશાસ્ત્રના દ્રષ્ટિએ જોઈએ તો બંને શબ્દોના અર્થ અહીંયા થોડા જુદા જુદા જોવા મળે છે. આપણે જોઈએ તો આર્થિક વિકાસ આ 15મા ચેપ્ટરથી પાઠ જે શરૂ થાય ને 21 સુધીના એ બધા અર્થશાસ્ત્રના પાઠ છે. તો એની અંદર જોઈએ તો આર્થિક વૃદ્ધિ અને વિકાસ એ બંને એક સિક્કાની બે બાજુ છે, પરંતુ બંને શબ્દો એ જ વધારો જ દર્શાવે છે. તેમ છતાં આપણે જોઈએ વિકાસની પ્રક્રિયાના આધારે તફાવત જોઈએ તો વિકાસના આધારે જોઈએ ને તો આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. આર્થિક વિકાસ એ ગુણાત્મક એટલે ગુણમાં વધારો દર્શાવે છે, કોઈ પણ ક્ષેત્રના ગુણમાં વધારો દર્શાવે એટલા માટે ગુણાત્મક છે. જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિણામમાં ઓલ ઓવર વધારો દર્શાવે છે એટલા માટે પરિણાત્મક છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. સૌથી પહેલાં આર્થિક વિકાસ થાય અને પછી આર્થિક વૃદ્ધિ થાય. વૃદ્ધિ એટલે પણ વધારો જ થાય. પહેલાં સૌપ્રથમ જોઈએ તો કોઈ પણ વ્યક્તિની આવકમાં સતત વધારો કરવો, દાખલા તરીકે એને આવક વધારવાની જરૂરિયાત છે અને પછી આવકમાં વધારો થાય તો એ આર્થિક વિકાસ કહેવાય. પરંતુ આવકમાં વધારો થઈ ગયા પછી પણ જે વધારો થાય તેને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. તો આમ આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે જોઈએ. હવે અર્થતંત્રમાં જે પરિવર્તન આવે એના આધારે અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. અર્થતંત્રમાં થતા નવા પરિવર્તનના આધારે જોઈએ કે અર્થતંત્રમાં જે સુધારો વધારો થાય છે તેના આધારે જોઈએ તો ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. કે કુલ ઉત્પાદનમાં જે વધારો થાય તે આર્થિક વિકાસ છે, અને કુલ જે દાખલા તરીકે ઉદાહરણ આપ્યું એના દ્વારા આપણને સમજીશું તો વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં, ખેતીની અંદર ઘઉં, ડાંગર જેવા પાકમાં નવા બિયારણની શોધ થઈ, એના કારણે ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો, તો આ બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. ઉત્પાદનમાં વધારો થયો ને, જો અહીંયા શેના કારણે કીધું કે ભાઈ દાખલા તરીકે ડાંગર કે ઘઉંનો બીજ છે તો એના પાક બિયારણની નવી શોધખોળ થઈ, હાઇબ્રિડ બિયારણ વાપરવામાં આવ્યું, એના કારણે ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો, તો એ જે વધારો થયો ને તે આર્થિક વિકાસ દર્શાવે છે. જ્યારે બીજી તરફ ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય તેને આર્થિક વૃદ્ધિ કહેવાય. કે બીજી બાજુ કીધું છે ખેડાણ લાયક જમીન જ વધી ગઈ અને પછી ઉત્પાદનમાં વધારો થયો તો તે આર્થિક વૃદ્ધિ કહેવાય. આર્થિક વિકાસ અને વૃદ્ધિ, જો આર્થિક વિકાસની અંદર જમીન એટલી ને એટલી છે, પરંતુ એના બિયારણમાં સુધારો વધારો થયો અને તેના કારણે ઉત્પાદનમાં વધારો થયો એટલા માટે તેને આર્થિક વિકાસ કીધું છે. અને જ્યારે આર્થિક વૃદ્ધિ એટલે ખેતી લાયક જમીનમાં વધારો થયો અને પછી ઉત્પાદન વધ્યું તો એ આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. તો આ અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે આર્થિક વૃદ્ધિ અને વિકાસનો પરિચય મેળવો. એ પછી વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં જોવાનું છે આપણે અહીંયા. વિકસિત
અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ કોને કહેવામાં આવે છે? તો વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એ આર્થિક વૃદ્ધિ કહેવાય, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એ આર્થિક વિકાસ કહેવાય છે. જો અહીંયા કીધું વિકસિત દેશોની રાષ્ટ્રીય, વિકસિત દેશો અને વિકાસશીલ દેશો કોને કહેવાય? દાખલા તરીકે અમેરિકા દેશ છે તો એ વિકસિત દેશ કહેવાય, જ્યારે ભારત દેશ છે વિકાસશીલ દેશ કહેવાય. એમાં તફાવત શું છે? તો કે જે દેશોનો વિકાસ સંપૂર્ણપણે થઈ ગયો છે તેને વિકસિત દેશ કહેવાય, અને જે દેશો હજી પણ વિકાસ સાધી રહ્યા છે તો તેને વિકાસશીલ દેશ કહેવામાં આવે છે. તો આમ વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચેનો એટલો તફાવત જોવા મળે છે. તો આમાં કીધું છે કે ભાઈ વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો તેને આર્થિક વૃદ્ધિ કહેવાય, કારણ કે એને તો હવે વિકાસ સાધવાની જરૂરિયાત નથી, એનો તો વિકાસ સંપૂર્ણ થઈ ગયો છે, તો તેમાં જે વધારો થાય તેને આર્થિક વૃદ્ધિ કહેવાય. પરંતુ વિકાસશીલ દેશોની આવકમાં વધારો થાય તો તેને આર્થિક વિકાસ કહે છે. કેમ? તો કે એ હજી વિકાસ સાધી રહ્યા છે, વિકાસ સાધવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. એટલા માટે એની આવકમાં, વિકાસશીલ દેશોની આવકમાં વધારો થાય તો એ આર્થિક વિકાસ કહેવાય છે, જ્યારે વિકસિત દેશોની આવકમાં વધારો થાય તો તે આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. આ બંને વચ્ચેનો તફાવત છે એ પણ પૂછાઈ શકે. ભાઈ વિકસિત અને આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જણાવો. તો આ 3 મુદ્દાને આધારે એનો તફાવત છે એ લખવાનો રહેતો હોય છે. એ પછી આગળ જોઈએ તો આપણે જોવાનું છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો એવો પ્રશ્ન પણ પૂછાતો હોય. વિકાસશીલ અર્થતંત્ર એટલે વિકાસશીલ દેશ થયો ટૂંકમાં. વિકાસશીલ દેશ એટલે ઉદાહરણ તરીકે ભારત દેશ વિકાસશીલ દેશ છે, એટલે કે જે દેશોનો વિકાસ સાધી શકાય અથવા અત્યારે વિકાસ કરી રહ્યા છે તે દેશોને વિકાસશીલ દેશો કહેવાય. આમાં જોઈએ તો આની અંદર નથી આપેલું, પણ તમારા ટેક્સ્ટ બુક્સની અંદર આપેલું હોય છે કે ભાઈ જે દેશોની કુલ માથાદીઠ આવક છે એ $735 છે, $735 કરતાં વધારે છે તો એ વિકસિત દેશમાં આવે, અને જેની માથાદીઠ આવક $735 કરતાં ઓછી છે તે વિકાસશીલ દેશમાં આવતું હોય છે. તો આ રીતે વિકસિત અને વિકાસશીલ દેશોને શેના આધારે નક્કી કરવામાં આવે? તો કે એની અમુક આવકના આધારે, કે જે દેશની માથાદીઠ આવક $735 છે, ડોલર એટલે એ જોઈએ તો એ અમેરિકાનું ચલણ છે, તો એના આધારે ભારતનું પણ વિભાજન કરી શકાય છે. એ પછી આગળ આપણે જોઈએ તો વિકાસશીલ દેશોના લક્ષણો એમ પણ કહી શકાય, અથવા તો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો. તો સૌથી પહેલું લક્ષણ છે નીચી માથાદીઠ આવક. વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશોની વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોવાથી માથાદીઠ આવક ઓછી હોય છે, અને પરિણામે લોકોનું જીવન ધોરણ પણ નીચું રહે છે. વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશો કે જે દેશો વિકાસશીલ છે, વિકાસ સાધી રહ્યા છે, તો એ દેશોની વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોવાથી, વસ્તી વૃદ્ધિ એટલે વસ્તીમાં સતત વધારો થતો હોવાથી માથાદીઠ આવક ઓછી હોય છે, અને પરિણામે લોકોનું જીવન ધોરણ છે એ પણ નીચું હોય. જો જે વિકાસશીલ દેશો છે એનો જોઈએ તો વસ્તી વૃદ્ધિનો દર, વસ્તીનું પ્રમાણ એમાં સતત વધતું જતું હોય છે, અને એના કારણે જોઈએ તો માથાદીઠ આવક પણ એની ઓછી હોય છે, અને એના કારણે એનું જીવન ધોરણ નીચું હોય. તો આ વાત શેની થઈ? નીચી માથાદીઠ આવક. આ પહેલું લક્ષણ થયું. આ દરેક લક્ષણો છે એ યાદ રાખવાના. ટોટલ 9 લક્ષણો આપેલા છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. એમાં પહેલું નીચી માથાદીઠ આવક. પછી બીજું વસ્તી વૃદ્ધિ. વસ્તીમાં જે સતત વધારો થતો જોવા મળે છે એ વસ્તી વૃદ્ધિ કહેવાય. આ દેશોની વસ્તી વૃદ્ધિનો વાર્ષિક દર 2% કે તેથી વધારે છે. વસ્તી વૃદ્ધિ એટલે વસ્તીમાં સતત વધારો થવો. દાખલા તરીકે ભારત દેશની વાત કરીએ તો 2001ની અંદર વસ્તીનો આંક જોઈએ તો 102 કરોડની વસ્તી હતી, જ્યારે 2011ની અંદર વસ્તી ગણતરી કરવામાં આવી તો 121 કરોડની વસ્તી થઈ. અને હવે આવનારા વર્ષ એટલે 2021માં તેની વસ્તી ગણતરી થશે એટલે 140 કરોડની આસપાસ વસ્તી છે એ પહોંચી જશે. તો આ રીતે વસ્તીમાં જે સતત વધારો થતો જોવા મળે છે એ તેને વસ્તી વૃદ્ધિ દર કહેવામાં આવે છે, જે 2%ના વૃદ્ધિ દરથી તેનો વધારો
થઈ રહ્યું છે. પછી ત્રીજું લક્ષણ છે કૃષિ પર અવલંબન, કૃષિ પર, ખેતી પર આધારિત. આ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે. દેશના 60% કરતાં પણ વધારે લોકો રોજગારી માટે જોઈએ તો ખેતી પર આધારિત છે અને દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો જોઈએ તો 25%ની આસપાસ હોય છે. જે આ દેશોની મુખ્ય આર્થિક વિકાસશીલ દેશો જે વિકાસ સાધી રહ્યા છે, દાખલા તરીકે આપણે ભારતની જ વાત કરીએ તો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ કહેવાય. આવા દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ એ ખેતી છે અને આ દેશના 60% કરતાં વધારે લોકો જોઈએ તો રોજગારી માટે ખેતી પર આધારિત છે. 60% કરતાં વધારે લોકો રોજગારી એ ખેતીમાંથી મેળવે છે અને દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો છે એ પણ 25%ની આસપાસ જોવા મળતો હોય છે. તો આ ત્રીજું લક્ષણ છે કૃષિ પર અવલંબન. પછી ચોથું આવકની વહેંચણીની અસમાનતા. આવકની વહેંચણીની અસમાનતા જોઈએ તો આવકની વહેંચણીમાં પણ જે લોકો ધનિક હતા એ વધારે ધનિક બન્યા અને જે લોકો ગરીબ હતા એ વધારે ગરીબ બન્યા. શેના કારણે? તો કે આવકની અસમાન વહેંચણી થયેલી જોવા મળે છે. આ દેશોમાં રાષ્ટ્રીય આવક તેમજ ઉત્પાદનના સાધનોની માલિકી અને વહેંચણીમાં ઘણી બધી અસમાનતા જોવા મળે છે. વિકાસશીલ દેશોમાં રાષ્ટ્રીય આવક તેમજ ઉત્પાદનના સાધનોની માલિકી, રાષ્ટ્રીય આવક અને ઉત્પાદનના સાધનોની માલિકી અને વહેંચણીમાં ઘણી બધી અસમાનતા જોવા મળે છે. જેમ કે અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે છે. આ અસમાનતા છે એ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં પર્વતે જોવા મળે છે. આ દેશમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ખૂબ જ અલ્પ સંખ્યામાં લોકોમાં થયેલું છે. આ દેશોમાં જોઈએ તો આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ એટલે વિભાજન, કે ભાઈ આવક અને સંપત્તિનું વિભાજન ખૂબ જ અલ્પ સંખ્યાના લોકોમાં જોવા મળે છે. જેમ કે જોઈએ તો આ દેશના જે ટોચના 20% ધનિક લોકો છે, જે સૌથી વધારે પૈસાદાર એવા 20% લોકો છે, તો તેની રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય છે. જે રાષ્ટ્રીય આવકમાંથી 40% હિસ્સો એ લોકો ધરાવે છે. જ્યારે તળિયાના 20% ગરીબ લોકો છે તો એ રાષ્ટ્રીય આવકનો માત્ર 10% જ હિસ્સો ધરાવતા હોય છે. તો આ વાત થઈ આપણે અહીંયા આવકની અસમાન વહેંચણી. જે ઉત્પાદનના સાધનો છે એ સાધનોની માલિકી અને વહેંચણી છે તેમાં અસમાનતા જોવા મળે છે. જે ગરીબ લોકો છે તો એની પાસે આવા સાધનો, આવકના સાધનો વધારે જોવા મળે. જે ગરીબ લોકો છે એની પાસે બહુ ઓછા જોવા મળે છે. આમ ધનિક પાસે વધારે અને ગરીબ પાસે ઓછા, એના કારણે આવકની અસમાન વહેંચણી છે એ સતત વધતી રહી છે. પછી જોઈએ તો 5મા નંબરે બેરોજગારી. 5મું લક્ષણ છે એનું બેરોજગારી. તો આ દેશોમાં બેરોજગારીનું કુલ પ્રમાણ શ્રમિકોના 3% કરતાં પણ વધારે છે. આવા દેશો, વિકાસશીલ દેશોની અંદર બેરોજગારીનું પ્રમાણ કેટલું જોવા મળે? તો કે કુલ શ્રમિકોના 3%. કુલ જે શ્રમિક લોકો છે, કામદાર લોકો છે, તેમાંથી 3% લોકો બેરોજગાર છે કે જેને કોઈ પણ પ્રકારની રોજગારી મળેલી નથી. જે બાજુના ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે નોકરી મેળવવા માટેની લાઈન છે એ જોવા મળે, રોજગારી મેળવવા માટેની. આ દેશોમાં મોસમી બેરોજગારી, સૂફી બેરોજગારી, ઔદ્યોગિક અને અન્ય પ્રકારની બેરોજગારીનું પ્રમાણ વધારે છે. જોઈએ તો બેરોજગારીના મુખ્યત્વે 6 પ્રકાર છે. આગળ આપણે અભ્યાસ કરશું એનો. મોસમી બેરોજગારી એટલે મોસમ પ્રમાણે બેરોજગારી. સૂફી પસંદ બેરોજગારી એટલે અમુક જગ્યાએ દાખલા તરીકે 6 લોકોનું કામ હોય એની જગ્યાએ 8 લોકો કામ કરતા હોય તો બાકીના 2 લોકોનું વધારાના છે એમ જ ગણી શકાય. તો એને સૂફી બેરોજગારી છે એ ગણવામાં આવે છે. અને ઔદ્યોગિક કે અન્ય પ્રકારની ઉદ્યોગોની અંદર જે અમુક સમય માટે ઉદ્યોગો બંધ રાખી દેવામાં આવે છે અને બેરોજગાર લોકો રહે છે તો એ ઔદ્યોગિક બેરોજગારી કે અન્ય પ્રકારની બેરોજગારીનું પ્રમાણ છે તે પણ વધારે જોવા મળે છે. વળી બેરોજગારીનો સમયગાળો પણ ખૂબ જ લાંબો હોય છે. લાંબા સમયની બેરોજગારી પણ જોવા મળતી હોય છે. પછી બીજું જોઈએ તો ગરીબી. આમ જોઈએ ને તો ગરીબી અને બેરોજગારી બંને એક સિક્કાની 2 બાજુ છે. જ્યાં ગરીબી હોય ત્યાં બેરોજગારી. ગરીબ કોણ હોય? તો કે લાંબો સમય બેરોજગાર રહેતા હોઈએ. પછી બેરોજગાર લાંબા સમય રહે એટલે ઓટોમેટિક ગરીબ બની જાય. ખાવા પીવાની વસ્તુ પણ પૂરતી એને મળતી નથી. તો ગરીબી. આ દેશોમાં ગરીબ લોકોનું પ્રમાણ દેશની કુલ વસ્તીના લગભગ 3/4 જેટલું છે. આ દેશો એટલે કયા દેશો? વિકાસશીલ દેશો.
વિકાસશીલ દેશોની અંદર ગરીબીનું પ્રમાણ જોઈએ ને તો લગભગ કુલ વસ્તીના ત્રીજા ભાગ એટલે કે 33% લોકો છે એ બેરોજગાર, જે ગરીબ છે 33% લોકો એ ગરીબો છે. આ દેશોમાં વ્યાપક ગરીબી માટે તીવ્ર બેરોજગારી અને આવકની અસમાન વહેંચણી જવાબદાર છે. કે આવા ક્ષેત્રોમાં, આવા દેશોની અંદર જે વધારે પડતી ગરીબી જોવા મળે છે, તો એ ગરીબીનું મુખ્યત્વે કારણ શું છે, શેના કારણે ગરીબી જોવા મળે છે, તો કે મુખ્યત્વે જોઈએ તો બેરોજગારી અને આવકની અસમાન વહેંચણી. આગળ જે આપણે 2 મુદ્દા જોઈ ગયા એના કારણે ગરીબી છે એ વધતી જાય અને જોવા મળે છે. એ પછી જોઈએ તો દ્વિમુખી અર્થતંત્ર. આ દેશોનું અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી, 2 પ્રકારનું છે. દ્વિમુખી એટલે આની અંદર જોઈએ આપણે, આ દેશોમાં ગામ વિસ્તારોમાં પછાત ખેતી, જૂની યંત્ર સામગ્રી, પછાત અને રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન, તીવ્ર ગરીબી, વ્યાપક બેરોજગારી પર્વતે છે જોવા મળે છે. જ્યારે શહેરી વિસ્તારોમાં જોઈએ તો અદ્યતન ઉદ્યોગો, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, નવા યંત્રોનો બહોળો ઉપયોગ, આધુનિક વૈભવ જીવનશૈલી વગેરે જોવા મળે. જો આ દ્વિમુખી અર્થતંત્ર થયું. આપણે અહીંયા જોઈએ તો આની અંદર ગામડા અને શહેર બંનેની તુલના, સરખામણી કરવામાં આવી કે ભાઈ ગામડાઓની અંદર જોઈએ તો જૂની પુરાણી યંત્ર સામગ્રી છે, પછાત અને રૂઢિચુસ્ત સામાજિક માળખું પહેલાંનું, ટૂંકમાં પછાત અને રૂઢિચુસ્ત પહેલાંથી ચાલ્યા આવતા રીત રિવાજો અને સામાજિક માળખું છે, ઓછું ઉત્પાદન થતું જોવા મળે છે, તીવ્ર સખત ગરીબી અને વ્યાપક બેરોજગારી છે તે દ્વિમુખી ગામડાઓની અંદર જોવા મળે છે. જ્યારે શહેરોની અંદર જોઈએ તો તેનાથી વિરુદ્ધ છે. અદ્યતન ઉદ્યોગો, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, નવા યંત્રોનો વધારે પડતો ઉપયોગ, આધુનિક વૈભવી જીવનશૈલી એટલે જે સુખ સુવિધાથી સંપન્ન, તમામ પ્રકારની ભૌતિક સુખ સુવિધા મળી રહે એ પ્રકારની જીવનશૈલી શહેરોમાં જોવા મળે છે. તો અહીંયા શહેરો અને ગામડાની અંદર બંનેમાં જોઈએ તો અર્થતંત્ર અલગ અલગ છે. એટલા માટે કીધું દ્વિમુખી, ગ્રામીણ અને શહેરી, એ રીતે આવા દેશોની અંદર, વિકાસશીલ દેશોમાં દ્વિમુખી અર્થતંત્ર જોવા મળે છે. અને એ પછી આગળનો મુદ્દો જોઈએ તો પાયાની અપર્યાપ્ત સેવાઓ. તો આ દેશોમાં વિકાસ માટે અનિવાર્ય એવી આંતરમાળખાકીય સગવડો તેમજ સેવાઓ જેવી કે સંચાર અને પરિવહન, વહાણવટો અને બંદરો, વીજળી, બેન્કિંગ, શિક્ષણ, આરોગ્ય વગેરે પૂરતા પ્રમાણમાં ઊંચી ગુણવત્તાવાળી હોતી નથી અને પરિણામે આ દેશોનો વિકાસ અવરોધાય છે. પાયાની મૂળભૂત જરૂરિયાત છે એ અપર્યાપ્ત, પૂરતા પ્રમાણમાં તે લોકોને મળતી નથી. એના કારણે પણ લોકોનો વિકાસ છે, આર્થિક વિકાસ છે એ સાધી શકતા નથી. તો આ વિકાસશીલ દેશનું લક્ષણ આ એક પણ થયું, પાયાની અપર્યાપ્ત સેવાઓ. પાયાની મૂળભૂત સેવાઓ કઈ છે, તો કે અનિવાર્ય એવી આંતરમાળખાકીય સગવડો તેમજ સેવાઓ જેવી કે સંચાર એટલે કે સંદેશા વ્યવહાર, પરિવહન એટલે વાહન વ્યવહાર, પછી વહાણવટુ અને બંદરો, વીજળી, બેન્કિંગ, શિક્ષણ, આરોગ્ય વગેરે પૂરતા પ્રમાણમાં ઊંચી ગુણવત્તાવાળા હોતા નથી. એના કારણે દેશનો વિકાસ છે અવરોધાય, અટકે છે. આ રીતે પણ વિકાસ છે એ સાધી શકાતો નથી. અને એના પછી છેલ્લો મુદ્દો છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ એટલે આયાત નિકાસનું સ્વરૂપ. આંતરરાષ્ટ્રીય એટલે એક દેશથી બીજા દેશ સાથેનો જે વેપાર, એટલે એ આંતરરાષ્ટ્રીય થયો. આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો, બગીચા પેદાશો તેમજ કાચી ધાતુઓની નિકાસ કરે છે, જેની માંગ ઓછી હોય છે અને ભાવ નીચા હોય છે. પરિણામે તેમની નિકાસ કમાણી ઓછી થાય. જો આવા દેશો એટલે વિકાસશીલ દેશો શું કરતા હોય તો કે કૃષિ પેદાશો, ખેતીમાંથી ઉત્પાદન થતી વસ્તુઓ, બગીચામાંથી ઉત્પાદન થતી વસ્તુઓ અને બીજી મળતી અન્ય કાચી ધાતુઓ છે, જે કાચો માલ છે એનો નિકાસ કરે. પરંતુ આવી કાચી વસ્તુનો, કાચા માલની જોઈએ તો વિદેશમાં એટલી બધી માંગ નથી, એની માંગ ઓછી હોય છે અને એના કારણે એના ભાવ નીચા હોય છે અને એના કારણે જોઈએ તો તેની નિકાસ કમાણી ઓછી હોય છે. કે ભાઈ એના કારણે આવા વિકાસશીલ દેશો જે વસ્તુની નિકાસ કરે ને તેમાંથી એ વધારે કમાણી મેળવી શકતા નથી. અને આ દેશો ઔદ્યોગિક પેદાશો, યંત્ર સામગ્રીની આયાત કરે. આયાત એટલે મંગાવવું, બીજા દેશમાંથી આપણે મંગાવીએ અને આયાત કરીએ અને બીજા દેશમાં મોકલીએ, તેને નિકાસ કહીએ છીએ.
તો અહીંયા કીધું છે કે આ દેશો વિકાસશીલ દેશો એ અન્ય પેદાશો છે એ યંત્ર સામગ્રી છે આયાત કરે એટલે મંગાવે છે, અને જેનો ભાવ વધારે હોવાથી આયાતી ખર્ચ વધે છે. જો નિકાસ જે કરે ને એના કરતાં આયાતનો ખર્ચ વધી જાય છે. એટલા માટે આવા દેશોનો આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ છે એ પણ ખૂબ જ નબળું છે. આમ એ દેશો વિદેશ વ્યાપારનું માળખું પ્રતિકૂળ રહેવાથી દેશ પર વિદેશી દેવું વધતું જાય છે. વિદેશ વ્યાપારનું માળખું પ્રતિકૂળ એટલે કે અનુકૂળ ન હોવાને કારણે વિદેશી દેવું છે, વિદેશી લેણું છે એ પણ જોઈએ તો દિવસે દિવસે ખૂબ જ વધતું જાય છે. તો આપણે અહીંયા અભ્યાસ કર્યો એ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, મુખ્યત્વે 9 લક્ષણ છે. તો આ દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આજે જે ચાલ્યું છે એ બધું જ હોમવર્કમાં. દાખલા તરીકે સૌથી પહેલાં આર્થિક વિકાસ કોને કહેવાય, માથાદીઠ આવક કોને કહેવાય, પછી આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત આપો, અને વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો. તો આ લક્ષણોમાં જોઈએ તો ફરીવાર જોઈએ નીસી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, કૃષિ ક્ષેત્ર પર અવલંબન, આવક વહેંચણીની અસમાનતા, બેરોજગારી, ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર, પાયાની અપર્યાપ્ત સેવાઓ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. ત્યાં એટલા તેના લક્ષણો છે જોવા મળે. દરેક વિદ્યાર્થીએ અભ્યાસ કરી અને દરેક લક્ષણો છે એ પણ પાકા કરવાના રહેશે. થેન્ક યુ.